નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં વસતા રાજસ્થાની મારવાડી સરગરા સમાજ દ્વારા સાતમ પર્વની ઉજવણી કરવામાં આવી। ફાગણના મહિનામાં રાજસ્થાનમાં અનેરું મહત્વ હોય છે। રાજસ્થાની સમાજના લોકો સમગ્ર ભારત વર્ષમાં વસવાટ કરે છે। હોળી ધૂળેટી રાજસ્થાની મારવાડી સરગરા સમાજનો પરંપરિત તહેવાર છે। ત્યારે હોળી ધૂળેટી બાદ પવિત્ર સાતમ પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી। સાતમ પર્વની ઉજવણીમાં વડોદરાના ફતેપુરામાં વસતા મારવાડી સરગરા સમાજની મહિલાઓએ ધાર્મિક વિધિ પ્રમાણે આ પર્વની ઉજવણી કરી। મારવાડી સમાજના લોકો કમાટી બાગ ખાતે એકત્રિત થયા, પરંપરાગત ગીતો ગાયા, ટાળું ભોજન કર્યું અને સાતમ પર્વની ઉજવણી કરી। हमारी सरगरा समाज है छेल्ला 100 वर्षथी अमे वडोदरा में रहीए छे। फतेपुरा भांडवाड़ा टेकरा ऊपर जे अमारी समाज रहे छे, बीजा छूटा छवाया बी घर छे। अने अमे होળી अमारी राजस्थानी होળી पछी 7 दिवस पछी आ शीतळा सातम आवे छे। एमां अमे शीतळा सातममां छठना दिवस ठंडू रांधी अने राजस्थान होय तो अमे खेतरमां जमवा जईए। अहींया कमाटी बागमां आवीने अमे बधी समाजवाळा भेगा मळी ने अमे जमीए छे અને શીતળા માતાનો આ ઉજવણી કરી ને અમે એનો આરંભ કરીએ છીએ અને એ રીતે અમે ઉજવણી કરીએ, આનંદ કરીએ। રમેશભાઈ મોહનભાઈ સરગરા। આ અમારું વડોદરામાં વસેલું 120 વર્ષ જૂનું સમાજ છે, સરગરા સમાજ છે, જે ફતેપુરા પાસે મંગલેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાં એક મારવાડીઓનો મોહલ્લો છે, ત્યાં વસેલું છે। અને છેલ્લા 120 વર્ષથી અમે લોકો શીતળા સાતમ કરીને ઉજવણી કરીએ છીએ। અને એક દિવસ પહેલાં છઠના દિવસે જમવાનું બનાવીને સાતમના દિવસે અહીંયા કમાટી બાગે સયાજી ગાર્ડન તરીકે કહેવામાં આવે છે, ત્યાં બધા સમાજના લોકો ભેગા થઈને ઠંડુ ખાવાનું ખાઈએ છીએ અને તહેવારની ઉજવણી કરીએ છીએ। મારું નામ જયેશ સરગરા। આ અમારો રાજસ્થાની સરગરા સમાજ છે ને હોળી પછીની જે 7 દિવસ પછી અમારી સાતમ આવે છે તો બધા અમે સરગરા સમાજના બધા નાના મોટા એ કમાટી બાગના ભેગા થઈએ છીએ ને અહીં રાજી ખુશી અમે ઉજવણી કરીએ છીએ ને ઘણો આનંદ લઈએ છીએ। બધા નાના મોટા એકબીજા ભેગા મળીને ખુશીથી એકબીજાના ઘેરથી જમણવાર લઈને આવે છે, પણ એકબીજાને ખાઈને મોજ મજા કરીએ છીએ। આ ઉજવણી અમારે લગભગ 120 વર્ષથી અમારી ચાલી રહી છે વડોદરાની અંદર। અમે ફતેપુરા મંગલેશ્વર મહાદેવ મારવાડી મોહલ્લામાં અમે રહીએ છીએ। મારું નામ ઈશ્વરભાઈ મારવાડી। અમે ફતેપુરા વિસ્તારમાં રહીએ છીએ। અમે હોળીનું ત્યાં ધામધૂમથી આયોજન કરે છે। 7 દિવસ પછી અમે અહીંયા સાતમ ઉજવણ કરવા આવીએ છીએ સરગડા સમાજ તરીકે। 120 વર્ષથી અમે અહીંયા ઉજવણી કરવા આવીએ છીએ, ઠંડુ ખાઈએ છીએ, ઠાડું ભોજન લઈને આવીએ છીએ અને બધા સાતમ ઉજવણી કરીએ છીએ। અમે રાજસ્થાની પરંપરા મુજબ નાચીએ છીએ, ગાઈએ છીએ, લુએ લઈએ છીએ, એ બધું કરીએ છીએ। એવી રીતે અમે સાતમની ઉજવણી કરવા અહીંયા આવીએ છીએ। હેમા નરેશભાઈ સરગરા।